જ્યાં જુઓ ત્યાં ભ્રષ્ટાચાર અને નકરો ભ્રષ્ટાચાર જ સામે આવી રહ્યો છે। ખબર નહીં ગુજરાતમાં શું ચાલી રહ્યું હોય। સરકારી ગોડાઉનો છે જ્યાં ટેકાના ભાવે મગફળી ભરવામાં આવે અને અચાનકથી એ ગોડાઉનમાં આગ લાગી જાય। આગ કોની છે? ભ્રષ્ટાચારની છે કે કુદરતી રીતે આગ લાગી છે? કારણ કે છેલ્લા ઘણા દિવસથી આ સમાચાર સતત આવી રહ્યા છે। એક બાજુ ખેડૂતો છે પોતાના હકની લડાઈ લડી રહ્યા છે, બીજી બાજુ મોરબીથી એવા સમાચાર સામે આવ્યા હતા હજુ માંડ 5 દિવસ જ થયા હતા કે ત્યાં અચાનક ગોડાઉનમાં આગ લાગી જાય છે ને કરોડો રૂપિયાની મગફળી છે તે સળગી ઉઠે છે। ફરી એક વખત એવા જ સમાચાર સુરેન્દ્રનગરમાંથી સામે આવ્યા છે જ્યાં મગફળીનું સરકારી ગોડાઉન હતું તે સળગી ઉઠ્યું છે। આગ ભ્રષ્ટાચારની છે કે પછી આ આગ કોઈ બીજી છે તેના વિશે વાત કરવી છે। નમસ્કાર, ગુજરાત BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા। જગતનો તાત અત્યારે હેરાન છે। એક બાજુ છે તેને પૂરતા ખાતર નથી મળતા, બીજી બાજુ કૃષિ મંત્રી એવા નિવેદનો આપે છે કે જે ખેડૂત સાથે છેતરપિંડી થાય છે એ હવે નહીં થાય અને જો કરશે તો તેને યોગ્ય સજા આપવામાં આવશે। વીજ કંપનીઓ છે તે અત્યારે ખેડૂતોના ખેતરમાં વીજ લાઈન નાખી રહી છે, ત્યારે પણ એક મોટી સમસ્યા ઊભી થઈ છે કે વળતર યોગ્ય મળે કે ન મળે। વીજ કંપનીઓ જે થાંભલા નાખશે ત્યારબાદ ખેડૂતોની સુરક્ષાનું શું? જો ખેતરમાં ખેડૂત કામ કરતો હોય અચાનકથી તેને શોર્ટ લાગે છે તો તેની સુરક્ષાનું શું? શું કરોડો રૂપિયાનું વળતર આપી દેવાથી તેમની જવાબદારી પૂરી થઈ જશે? અને સૌથી મહત્વનું એ છે કે અત્યારે જે ગોડાઉનમાં ભ્રષ્ટાચારની આગ લાગી રહી છે। હવે મોરબીમાં આપણે જોયું કરોડો રૂપિયાની મગફળી ટેકાના ભાવે જે ખરીદવામાં આવી હતી ત્યાં આગ લાગી ગઈ અને પછી અધિકારીઓ એવા જવાબ આપે કે ત્યાં પહોંચવામાં મોડું થઈ ગયું એટલે વધારે આગ લાગી ગઈ અને વધારે નુકસાન થયું। આ જવાબ તમારા કેટલા યોગ્ય છે? બીજી બાજુ સુરેન્દ્રનગરમાંથી પણ એવી જ ઘટના સામે આવી છે। ટેકાના ભાવે ખરીદેલી મગફળી હતી અને ગોડાઉનમાં આગ લાગી ગઈ। ખેડૂતો એવા આક્ષેપ કરી રહ્યા છે કે આ આગ કૌભાંડની છે। આની પહેલા પણ 1 વર્ષ પહેલા થાનગઢમાં મગફળીના ગોડાઉનમાં આગ લાગી હતી। 6 કરોડથી વધુની જે મગફળી છે બળીને ખાખ થઈ ગઈ હતી। હવે સવાલ એ થઈ રહ્યો છે કે અચાનક લાગેલી આગ શું હોઈ શકે? સૌથી પહેલા સુરેન્દ્રનગરના જે ખેડૂતો છે તેમની પ્રતિક્રિયાઓ આવી છે તેના પર નજર કરીએ। ભાઈ ગોવિંદભાઈ પટેલ, મારું ગામ છે સડલા। તમે જોઈ શકો છો કે વારી ખાતે સરકારી ગોદામ ખોખાના સળગે, કારણ કે જઈ સાલ તો થાનમાં ગોદામ હરગ્યું હતું, થાનમાં હરગ્યું। આ ઈ પહેલાં અત્યારે કાલ સવારે પાછું મોરબી હરગ્યું હતું। તમે જોઈ છે મોરબી 1 કરોડ 1,59,00,000 બોરી કાલ હરગી છે, એટલે એની કિંમત તમે ગણો ને એટલે 40 કરોડ અને 70 લાખ રૂપિયા થાય છે અત્યારે એની કિંમત મગફળીની। અને સરકારને 1 વખત હરગે, 2 વખત હરગે, 3 વખત કાયમ હરગવાનો ધંધો હોય। કોઈ મિલવાળાની નથી હરગતું, કોઈ ખેડૂતની નથી ગોદામ હરગતું। સરકારી ગોદામમાં ભર્યા પછી જ કેમ હરગે? એટલે સરકાર ભ્રષ્ટાચાર કરતી હોય તો જ હરગતું હોય, એ નક્કી એક પહેલાં સાબિત થાય। અને સરકારને ખબર પડે કે વારી ખાતે હરગતું હોય તો સરકારને નક્કી કરવું પડે કે ભાઈ મારા ગોદામમાં ભર્યું તો તમામ જવાબદારી મારી હોય, જવાબદારી બધી મારી હોય। જ્યાં સુધી માલ જમીન વેચી ના શકે સરકાર ત્યાં સુધી જવાબદારી મારી એની પાસે, ખેડૂત પાસે, જેની ગોદામવાળા માલિક હોય એની પાસે તમારે પૈસા વસૂલ કરવાના હોય। આ સરકારને શું ભ્રષ્ટાચાર કરવા ખાજુ અને સરકાર પાસે નીતિ હોય કે ખબર છે કે એક મણે ખેતી ખોખામાં અત્યારે 400 રૂપિયા સરકાર ભોગવતી હોય તો 400 રૂપિયા તમે ખેડૂતના ખાતામાં ભાદરા નાખી દો અને ખેડૂતને તમે જાહેરાત કરો કે ભાઈ તમારે મગફળી 130 મણ લેવાની હોય, 130 મણનું તમારી પાસે રજીસ્ટર કરાવે અને પાકું બિલ મગાવો અને ઉપલા પૈસા ભાવ ફેરના તમે નાખી દો। એ શું કામ નથી કરતા? ગોદામ ભાડું તમારે ભરવું પડે, ટ્રાન્સપોર્ટ ભાડું ભરવું પડે અને વારી ખાતે જો કરોડો રૂપિયાની નુકસાની જાતી હોય, સરકાર અને ધારાસભ્યો અને બધા ભેગા થઈ અને ભ્રષ્ટાચારનું કેન્દ્ર બનાવી દીધું છે। તમામ મગફળી ખરીદવાનું બંધ કરો અને ખેડૂતના ખાતામાં પૈસા ડાયરેક્ટ નાખવાનું તમને આયોજન કરો, પણ એક પણ ભ્રષ્ટાચાર નથી થવાનો। અને કાં ભ્રષ્ટાચાર થાય શું કામ? તમારે ખીચા ભરવાથીમાં તમારી નીતિ સાફ હોય તો 1 રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય નહીં। જય હિન્દ, જય ભારત। ગોડાઉનમાં લાગેલી આગ છે એ કોઈ સામાન્ય આગ નથી। સામાન્ય આગ હોય તો સમજી શકાય, પરંતુ આખા ગોડાઉન છે બળીને ખાક થઈ જાય, કોઈ જવાબદારી ન લે અને ખેડૂત છે એને ટેકાના ભાવે સરકાર તેની પાસેથી ખરીદી કરતી હોય। એના કરતા આપણી પાસે ઘણી બધી એવી યોજનાઓ છે કે તમારા અન્ય રાજ્યોમાં એ યોજનાઓ ચાલુ છે અને ખેડૂતોને સરકાર માટે લાભદાયક છે, તો શા માટે ગુજરાતમાં યોજનાઓ અમલીકરણ તેનું કરવામાં નથી આવતું? ઘણા બધા સવાલો છે। તપાસના નામે તપાસ થશે, પરંતુ તપાસનું કોઈ મૂળ નહીં આવે અને એ ઘટના અન્ય કોઈ ઘટના આવશે તો દબાઈ જશે। આ ગુજરાતમાં કોઈ પેલી ઘટના નથી કે સરકારી ગોડાઉનમાં એક આગ લાગી હોય। સતત આવી ઘટનાઓ બને છે, આગ ઉપર આગ। આગ ઓલવાવાનું નામ કેમ નથી લેતી સરકાર? કેમ અને ઓલવાવા માટે કોઈ એવો ઠોસ નુસ્ખો નથી અપનાવતી, પગલું કેમ નથી લેતી?
આ આગને લઈને તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ બધું અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.